ક્યાંક ને ક્યાંક 1-2 વર્ષની મુદત કે 5 વર્ષની મુદત માટે શિક્ષકોને રાખવામાં આવે છે, કાયમી ભરતી નથી થતી, શું કહેશો? હા બેન, મારે પોતાને હીરાનો બિઝનેસ છે, હું કારખાનું હકાલું છું. મારો પાર્ટનર છે, એને આ રીતે જ તે 5 વર્ષ રાખ્યો, અત્યારે એને કાઢી નાખ્યો છે. જે એને પગાર હતો ફિક્સ પગારમાંથી કાઢી નાખ્યો. અત્યારે એ હીરા શીખે છે. હીરા શીખીને પોતે અત્યારે એ હીરામાં નથી સેટ થતો. તો કાયમી સરકારી શિક્ષકની ભરતી કેટલા વર્ષથી નથી થઈ, અને જે રીતે થાય છે, જે રીતે જગ્યાઓ ખાલી છે, શું કહેશો? બાળકોનું ભણતર કઈ દિશામાં, યુવા પેઢીનું શિક્ષણ કઈ દિશામાં જઈ રહ્યું છે? યુવા પેઢીનું શિક્ષણ, આ લોકો શિક્ષણ કાંઈ નહીં, પૈસા હોય એટલે પૈસા દઈને નોકરી દેવડાવે છે. ભરતી એના લીધે નથી કરતા, પોતાના જે બાળકો હોય, પોતાના સગા સંબંધી હોય, એ લોકોને ભરતીમાં ગમે ના શિક્ષકમાં કે ગમે ના લઈ લે. અને ભાજપમાં એવું છે કે જે હોય, માનો કે જે ધારાસભ્ય હોય તો એનો જ હોય, એને ટિકિટ આપે. એ કોઈ આમ આદમી ઘોડે કોઈ નાના માણસને કોઈ ટિકિટ જ નથી આપતી.